ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ હું તમારી સાથે શેર કરવા માંગીશ. તો ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સમાં એવું છે કે બ્રેસ્ટ કેન્સરનું ઇલાજ શક્ય છે? તો પહેલી વસ્તુ, જવાબ સીધી લીટીમાં આપવો હોય તો હા. બીજો ક્વેશ્ચન, શું બ્રેસ્ટ કેન્સર મટી શકે છે, એટલે કે એનો ક્યોર સંભવ છે? તો એનો જવાબ સિમ્પલ વર્ડમાં કહું તો કે હા. ત્રીજો ક્વેશ્ચન, શું મને બ્રેસ્ટ કેન્સર ફરીથી થઈ શકે છે કે પછી એ ફેલાઈ શકે છે? તો એનો જવાબ છે કે બ્રેસ્ટ કેન્સર જે એક બ્રેસ્ટમાં થયું હોય, એ બ્રેસ્ટમાં જો તમે ટ્રીટમેન્ટ લીધી હોય, કમ્પ્લીટ ટ્રીટમેન્ટ લીધી હોય, તો ફરીથી થવાની શક્યતા ખૂબ જ નહિવત રહેલી છે. ઓપોઝિટ બ્રેસ્ટ, બીજી બ્રેસ્ટમાં કેન્સર થવાના ચાન્સીસ હોય છે. શું બ્રેસ્ટ કેન્સર ફેલાઈ શકે છે? તો યસ. અગર બ્રેસ્ટ કેન્સર, કોઈ પણ બ્રેસ્ટ કેન્સર જે હોય એક સિસ્ટમિક ડિસીઝ છે. જો તમે ટ્રીટમેન્ટ પૂરી ન કરો તો ચાન્સીસ છે કે એની ફેલાવાની શક્યતા, એની જે તાકાત છે એ નબળી થતી જાય છે, પરંતુ ઝીરો થતી નથી. તો બ્રેસ્ટ કેન્સર 90 થી 95% કેસીસમાં ક્યોર રેટ એનો સંભવ છે. ગભરાવાની જરૂર નથી. ચોથો સવાલ, શું બ્રેસ્ટ કેન્સરમાં મારે આખું સ્તન કાઢી નાખવું પડશે? સ્તન કાઢ્યા વગર બ્રેસ્ટ કેન્સરની સર્જરી શક્ય છે? તો એનો જવાબ છે હા. મિત્રો, આજના સમયમાં એવું જરૂરી નથી કે દરેક પ્રકારના બ્રેસ્ટ કેન્સરનો ઇલાજ એટલે કે સ્તન કાઢી નાખવું, જેને અમે અમારી ભાષામાં કહીએ છીએ મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમી. સો રેડિકલ માસ્ટેક્ટોમીઝ આર નોટ ઓલવેઝ રિક્વાયર્ડ. વી કેન કન્ઝર્વ ઓર પ્રિઝર્વ યોર બ્રેસ્ટ. એને કહીએ છીએ બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી. પ્લાસ્ટિક સર્જરી, ઓન્કોપ્લાસ્ટિકની ટેકનિકથી આપણે બ્રેસ્ટ બચાવી શકીએ છીએ અને કેન્સરવાળો જે ટ્યુમરનો ભાગ છે બ્રેસ્ટમાંથી અને બગલમાંથી, એ આપણે કાઢી લેતા હોઈએ છીએ. તો આવું કરવાથી બ્રેસ્ટ બચતી હોય છે. બ્રેસ્ટનો સાઇઝ, શેપ હૂબહુ પહેલાંના જેવો આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. પાંચમો સવાલ, કે શું મારે કિમોથેરાપી, રેડિયોથેરાપી ફરજિયાત લેવી પડશે? તો મિત્રો, આમાં એવું છે કે કિમોથેરાપી, રેડિયોથેરાપીનું ડિસિઝન્સ અમે કયા સ્ટેજમાં કેન્સર છે એના આધારે લેતા હોઈએ છીએ. મોટાભાગના દરેક બ્રેસ્ટ કેન્સર પેશન્ટને કિમોથેરાપી આપવાની થતી હોય છે, અને જ્યાં સુધી રેડિયોથેરાપીની વાત છે ત્યાં હિસ્ટોપેથોલોજી રિપોર્ટના આધારે નક્કી થતું હોય છે. યુઝ્યુઅલી બ્રેસ્ટ કેન્સર્સ ડુ વેલ. ગભરાવાની જરૂર નથી. આઈ હેવ સીન અ લોટ ઓફ પેશન્ટ્સ કે જેને 20 વર્ષથી એ લોકો બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર્સ છે. સો બ્રેસ્ટ કેન્સર ઇઝ અ ગુડ ફોર્મ ઓફ કેન્સર. ગભરાવાની જરૂર નથી. ફક્ત તમારી જે હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડાયટરી મોડિફિકેશન્સ, મેન્ટલ વેલબિંગ, સોશિયલ વેલબિંગ એન્ડ ફિઝિકલ વેલબિંગ, આ બધી વસ્તુઓ જો સારી રીતે તમે અનુસરો તો નિશ્ચય તમે કેન્સરમાંથી બચી શકો છો. થેન્ક યુ.